રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. ગુરુદેવ દત્ત. અધ્યાય 53. અલખ કહે આગળ સુણો, રંગ કથા અદ્ભુત, ગાતા સુણતા ભાગશે, જન્મ મરણના ભૂત. એક સમયે અવધૂતજી વાહણ ખૂટા ગામે ગયા હતા. ત્યાં હનુમાનજીના મંદિરે મુકામ રાખ્યો હતો. ગામના લોકો ખૂબ ખુશ હતા કે એક સમર્થ સંત તેમના ગામે પધાર્યા હતા. આ ગામ દક્ષિણ ગુજરાતમાં આવ્યું છે. અહીંના ગામ લોકો ખૂબ ભોળા અને શ્રદ્ધાળુ. અવધૂતજીના દર્શન કરી બધા અવધૂતજીની ચારે તરફ વીંટળાઈને બેઠા. ત્યાં આવેલા ભક્તોમાંથી એકાદ ભક્તે ખૂબ પ્રેમ અને ભાવથી હનુમાનજીનું ભજન લલકાર્યું. ઊંચા સ્વરે અતિ ભાવથી ગવાયેલું ભજન સાંભળી અવધૂતજી પ્રસન્ન થયા. તેમનું મુખડું પ્રસન્ન જોઈ એક ભક્તે વિનમ્ર ભાવે કહ્યું, હે પ્રભુ, આવતીકાલે શનિવાર છે. મારી એક ઈચ્છા પૂરી કરી મને ધન્ય કરો પ્રભુ. ભક્તના વચન સાંભળી અવધૂતજી સ્મિત કરી અમૃત સમા વચન બોલ્યા, શું ઈચ્છો છો? કહો. અંજની વંદન જરૂર તમારી ઈચ્છા પૂરી કરશે. શ્રી રંગની સંમતિ મળતા તે ભક્તમાં થોડી હિંમત આવી. ગદગદ કંઠે તે બોલ્યો, પ્રભુ, કાલે શનિવાર છે. શનિવાર એટલે હનુમાનજીનો દિવસ. તેથી મારા મનમાં એક વિચાર આવ્યો કે દરેક ભક્ત પોતપોતાના ઘરેથી પોતાની શક્તિ અનુસાર તેલ ભરી લાવે. તે તેલની ધાર કરી હનુમાનજીની મૂર્તિ ઉપર અખંડ અભિષેક કરી ચાલીસાના પાઠ કરવામાં આવે. પ્રભુ, આપ અહીં ઉપસ્થિત હોવ અને આપ સમક્ષ આ પ્રયોગ થાય તો સૌ ભક્તોની શ્રદ્ધા અને આનંદ ખૂબ ખૂબ વધી જાય. ભક્તની વાત સાંભળી તેમણે પવનસૂતની આ પૂજા કરવાની આજ્ઞા અને અનુમતિ આપી. નક્કી કરવામાં આવ્યું કે ગામના સૌ કોઈ પોતાની શક્તિ અનુસાર શીંગ તેલ લઈ હનુમાન મંદિરે આવશે અને એ તેલના અભિષેક વડે પ્રેમથી પૂજવામાં આવે. શ્રીરંગની અનુમતિ મળતા જ ભક્તો હરખાયા અને પવનસુત હનુમાન કી જય કહી ગગન ગજાવ્યું. બીજે દિવસે સવારથી ભક્તોની લાંબી કતાર જામી. ગામના લોકો પાત્ર ભરી ભરી તેલ લઈ આવ્યા. મૂર્તિની બાજુમાં અવધૂતજી ખુરશી પર બિરાજ્યા. એક મોટું પાત્ર તેલ ઠાલવવા માટે મૂક્યું હતું.
2 મણથી પણ વધારે તેલ સમાય એવું મોટું પાત્ર જોત જોતામાં છલોછલ ભરાયું. વાણખુટા ગામના દરેક નર નારી બાળકો ભેગા થઈ અહીં આવ્યા હતા. ગરીબ તવંગર ઊંચ નીચ બધા ભેદ ભૂલી શિસ્તબદ્ધ હારમાં બેસી ગયા. આજે હનુમાનજીનું આવું અનોખું પૂજન થઈ રહ્યું હતું. આ પૂજા જોવાની સૌ કોઈને ઈચ્છા થઈ હતી. આખું ગામ ત્યાં હાજર હતું. છતાં બધા શિસ્ત જાળવી શાંતિથી બેઠા હતા. દરેક જણ અવધૂત વાણી સાંભળવા આતુર થઈ રહ્યા હતા. અવધૂતજીની કરુણાભરી નજર ગ્રામજનો પર પડી. ત્યાં તો શ્રી ગુરુવરે જે જોયું તે જોઈ દયાનિધાનનું મન દ્રવિત થયું. દૂર એક ખૂણામાં આ ગ્રામજનોની ભીડથી થોડે દૂર દુબળા ભૂખ્યા સાવ ફાટેલા કપડાં પહેરી દયામણા થઈ ઊભા હતા. આ ગરીબજન ભૂખી નજરથી પેલા તેલના પાત્રના દર્શન કરી રહ્યા હતા. રોજ લુખું સુખું કોરું ભોજન કરતા આ લોકોના ઘરમાં તેલનું એક ટીપું પણ જોવા મળતું નહીં. અવધૂતનું આદ્ર હૃદય આ દુખિયા લોકોને જોઈ અંદરો અંદર કોરાઈ રહ્યું હતું. તેઓ આ કમનસીબોને જોઈ દ્રવી ઉઠ્યા. અમૃત ઝરતી એમની આંખો થોડી વાર બંધ કરી તેમણે કંઈક વિચાર કર્યો અને પછી ખુરશી પરથી ઊભા થયા. તેમણે ગ્રામજનોને ઉદ્દેશીને કહ્યું, આજે આપણે અનોખું પૂજન કરી વાલા હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો મારી વાત પર કોઈ શંકા રાખશો નહીં. ભીડ ભંજન ભગવાન જરૂર બધા પર ખુશ થશે અને આપણી પૂજા જરૂર સફળ થશે. ત્યાર પછી અવધૂતજીએ એક તાંબાના કળશમાં તેલ ભર્યું અને બોલ્યા, મહાવીર હનુમાનના ચરણોમાં તમારા સૌ વતી હું આ તેલનું અભિષેક કરું છું. બધા ઊંચા સ્વરે હનુમાન ચાલીસાનું પઠન કરશે. અવધૂતજીએ હનુમાનજી પર તેલનું અભિષેક કર્યું અને ગામ લોકોએ મળી એક સ્વરમાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું. આ અભિષેક દરમિયાન હનુમાનજીની મૂર્તિમાંથી દિવ્ય તેજ રશ્મિઓ ફૂટી રહી હતી. ત્યાં હાજર ભક્તોએ આ ચમત્કાર જોયું અને હર્ષાવેશમાં આવી પવનપુત્રનો જય જયકાર કર્યો. અભિષેક પૂરો થતા સદગુરુએ ધૂપ દીપ ફળ ફૂલહારની નિરાજન અને નૈવેદ્ય વડે મારુતિ નંદનનું પૂજન કર્યું. પછી ગુરુવરે એક તપેલી લઈ તેમાં 5 શેર તેલ ભર્યું અને બોલ્યા, મંદિરના પૂજારી મહારાજ અહીં સવાર સાંજ પૂજા આરતી અને હનુમાનજીની સેવા કરે છે. તેથી આપ સૌ તરફથી આટલું તેલ તેમને પ્રસાદી રૂપે આપીએ છીએ. આટલું કહી તેમણે મંદિરના પૂજારીને પોતાની પાસે બોલાવી તે તેલની તપેલી આપી. આ પછી અવધૂતજીએ ગામના આગેવાનોને પોતાની પાસે બોલાવ્યા. મુખી, સરપંચ અને બીજા પ્રમુખ અવધૂતજી પાસે આવ્યા. અવધૂતજી
આખું ગામ સાંભળે એ રીતે અમૃત વચન બોલ્યા. જુઓ, તમે બધા હમણાં જ ગામમાં જઈ ટીપું એ તેલ જેમને મળતું ન હોય તેવા ગરીબ ઘર કેટલા છે તે તપાસ કરો. ગણીને ચોક્કસ આંકડા લઈ મારી પાસે આવો. પછી આ બધું તેલ હનુમાનજીનો પ્રસાદ સમજી એ ગરીબોમાં શ્રદ્ધા અને પ્રેમથી વહેંચી દો. બધાને સરખે ભાગે તેલનો પ્રસાદ કાળજી રાખી આપજો, જેથી કોઈ વ્યર્થનો વિવાદ ઊભો થાય નહીં. અવધૂતજીના વચન સાંભળી ગામ લોકો ખૂબ હરખાયા. એકી અવાજે બધાએ ભીડ ભંજન હનુમાનનો જય જયકાર કર્યો. બધા આગેવાન ગામમાં ઉપડ્યા. ખાતરી રાખી ચીવટાઈથી બધી ગણતરી કરી. અવધૂતજીનો આવો નવો અને દિવ્ય પડકાર સાંભળી ગામના જુવાનિયાઓ ગરીબના ઝૂંપડે ઝૂંપડે જઈ પાત્રો ભરી ભરી તેલ વહેંચવા લાગ્યા. મુખમાં દિગંબરાની ધૂન અને હૈયામાં અપાર હરખ લઈ તેઓ ગરીબ ઘરોમાં તેલ આપતા ગયા. ગામનું યૌવન ધન સેવામાં રત થયું. શ્રીરંગની આ ખાસિયત હતી કે ભલે યુવાનો ક્યાંય પણ કેવું એ વર્તન કરે, પણ અવધૂત સાનિધ્યમાં આવતા જ તેઓ વિવેકથી વર્તતા. અવધૂત સમક્ષ ક્યારેય કોઈ યુવાને અણછાજતું વર્તન કર્યું નથી. દરેક ગરીબ ઘરમાં ઘર દીઠ 4 શેર તેલ વહેંચાયું. આજે આ ઝૂંપડાઓમાં તેલનો છમકાર પણ અવધૂતનો જય જયકાર કરી રહ્યો. ગરીબોની ભૂખી આંખો આ તેલ મેળવી અવધૂતને કૃતજ્ઞતા દર્શાવતી વહી રહી હતી. અવધૂતજીએ આ પ્રસંગમાં ઉપાસનાનું રહસ્ય સમજાવ્યું છે. અહીં જે કોઈ પણ જીવ છે એ બધા જનાર્દનના જ રૂપ છે. મનુષ્ય, પ્રાણી, પક્ષી, એમની સેવા પ્રભુ સેવા જ બની જાય છે. સાચી સગુણ ઉપાસના હંમેશા પ્રાણી માત્રમાં પ્રભુને જુએ છે. દુઃખી જીવને જોઈ જેનું હૃદય દ્રવી જાય અને જીવ માત્રથી વેર ન રાખે, બધાને એક સરખો પ્રેમ કરે અને એક સમાન વર્તન કરે, એ જ સાચા સંત છે. ખાવાને મળતું નહોતું એમની ભૂખી નજર જોતા દિલ દ્રવી ગયું, ભીંજ્યા સદગુરુવર. વહેંચી દેવડાવ્યું બધું તેલ ગરીબ ઘર ઘર, એ રીતે શીખવી રહ્યા ઉપાસના શુભવર. અવધૂતજી જે ગામ જતા ત્યાં નવી નવી લીલાઓ કરતા અને નિત નવા પાઠ ભક્તોને શીખવતા. એક વખત વર્ષા ઋતુના દિવસોમાં અવધૂતજી રેવા તીરે ગુપ્તવાસ માટે સ્થળની શોધમાં નીકળ્યા. મહાત્મા રતનલાલ તેમની સેવામાં સાથે હતા. ફરતા ફરતા બંને નિજાનંદની મસ્તીમાં અરણ્યેશ્વર આવી પહોંચ્યા. રેવાજીના કાંઠે અરણ્યમાં વસનાર અરણ્યેશ્વર કહેવાયા. ચારે તરફ વનરાય, ફળ ફૂલથી લચી પડેલા વૃક્ષો,
આ ઘટાદાર વૃક્ષો પર ચડી ગયેલી વેલો પર ખૂબ ઘનેરી રંગબેરંગી ફૂલોની સુવાસ વાતાવરણમાં ફેલાઈ ગઈ હતી. પક્ષીઓ મધુર કુંજન કરી રહ્યા હતા. શીતળ મંદ પવન તન મનને આનંદથી ભરી દેતા. પાસે નર્મદા નદીના નિર્મળ પવિત્ર જળ દર્શન માત્રથી પાપ તાપ હરી લે. આવા શાંત અને પવિત્ર સ્થાનમાં અરણ્યેશ્વર ભગવાન બિરાજી રહ્યા. મહાદેવના દર્શન કરી શ્રીરંગ પ્રસન્ન થયા. આ રઢિયામણું સ્થાન જોઈ તેમણે વિચાર કર્યો, આ દિવ્ય અને અનુપમ સ્થાને શિવજીના સાનિધ્યમાં થોડા દિવસ મુકામ કરીએ તો કેટલો આનંદ થઈ જાય. મનોમન આવું નક્કી કરી અવધૂતજી અજીન પાથરી સુખેથી ત્યાં બિરાજ્યા. નજીકમાં ટીટોદરા નામનું ગામ આવ્યું છે. અવધૂતજીના પરમ ભક્ત મયજી ભગતનું ગામ. ગામમાં એકાએક ખબર પડી કે યોગીવર અવધૂત અરણ્યેશ્વર આવ્યા છે. મયજી ભગત પાગલ થયા અને અરણ્યેશ્વર દોડી આવ્યા. તેમને દોડતા જોઈ બીજા લોકો પણ કામકાજ છોડી મહીજી પાછળ દોડ્યા. બધા અરણ્યેશ્વર આવ્યા. શિવ મંદિરમાં અવધૂત બિરાજ્યા હતા. જટા તાજ નીચે વિશાળ તેજ પુંજ કપાળ. ભક્ત પ્રતિપાળ પ્રભુનું શરીર દિવ્ય તેજથી લસલસતું હતું. શરદ ચંદ્ર સમાન મુખડું, મધુર હાસ્ય જોઈ બધા પોતાના દુઃખ દર્દ ભૂલી જાય. મહીજી ભગત દોડીને અવધૂત ચરણોમાં પડ્યા. માથું શ્રી ચરણોમાં મૂકી હર્ષાશ્રુથી અભિષેક કર્યો. ગદગદ થઈ તેઓ બોલ્યા, ધન્ય છે આજનો દિવસ. મારા સદગુરુ રાય મારા આંગણે પધાર્યા. કેટલાય જન્મના પુણ્ય ફળ્યા હશે કે આજે વણ નોતરીએ મારા ગુરુરાજ અહીં આવ્યા. ફરી વંદન કરે, જલભરી આંખો સાથે વારંવાર માથું નમાવે. શું કરું શું ના કરું મારા ગુરુરાય માટે, એમ વિચાર કરી બેબાકડા થઈ મૂંઝાતા રહ્યા. કઈ રીતે મારા નાથને રીઝવવું? બાવરા થઈ વારંવાર હાથ જોડે. ગ્રામીણ ભક્ત સમર્પણ વૃત્તિથી સદગુરુ ચરણે આસક્ત હતા. કોઈ બાહ્ય વિવેક આવડે નહીં. બસ મારા સદગુરુ મારા હૈયાના હાર, એ જ મારા તારણહાર છે અને એમના પર મારું સર્વસ્વ ન્યોછાવર છે. મયજી વંદન કરી ગુરુરાયને વિનવી રહ્યા, હે ગુરુનાથ, મારા ગામ મારા ઘરે આપ પધારો. કેટલા જન્મના પુણ્યને કારણે આજે આપ અહીં આવ્યા છો. હવે મારા ઘર અને ગામને આજે પાવન કરો. આવું કહી પોતાના ગામ લોકોને તેમણે ઊંચે અવાજે આજ્ઞા કરી, તમે બધા હવે ગામ જઈ શેરીઓ વાડી જુડી સાફ કરો. રસ્તા પર પાણી છાંટી ફૂલ વેરાવો. તોરણ મંડપ બાંધો. ધૂપ સળગાવી ગામને મહેકાવી દો. દરેક બારણે રંગબેરંગી સાથિયા પૂરો, જેને જોતા મારા નાથનું હૈયુરી છે. મંગળ કળશ લઈ શણગાર સજી કુંવારિકા અને સ્ત્રીઓ સદગુરુનું સત્કાર કરો. જાઓ, ઝટ મારા રંગના સ્વાગતની તૈયારીઓ કરો. મંગલ વાજિંદ્રો અને શંખ ઘંટ નાદ સાથે દિગંબરાની ધૂનથી ગામ ગજાવો. ફૂલોથી ખૂબ શણગારેલું દમણિયું લઈ આવો.
બધા ઝટ દોડો અને તૈયારીઓ કરો. જ્યાં મહીજીએ ગામ લોકોને આજ્ઞા આપી ત્યાં શ્રી અવધૂતે હાથ ઊંચો કરી ભગતજીને રોક્યા અને ઊંચા સાદે બોલ્યા, ભગતજી, એવું કાંઈ કરવું નથી. મારી વાત સાંભળો. હું અહીંયા અરણેશ્વર એકાંતવાસમાં રહેવા માંગુ છું. થોડા દિવસ એકાંતમાં રહી ધ્યાન, ધારણા, ભજનમાં લીન થવું છે. ગામ લોકોને બોલાવો. તેમને કહો કે મારે અહીં જ મુકામ કરવો છે. અનુષ્ઠાન પૂરું થતાં તમારા ઘરે આવીશ. તેમણે ભગતને ખૂબ સમજાવ્યા અને પછી ભગત કંઈક સમજ્યા. ગામ લોકોને હાથનો ઇશારો કરી પોતાની પાસે બોલાવ્યા અને શ્રીરંગની બધી વાત સમજાવી. સદગુરુના દર્શન કરી દત્ત દત્તની ધૂનથી ગામ લોકોએ ગગન ગજાવ્યું. મહીજી ભગત હાથ જોડી આંખો આંસુથી ભરી બોલ્યા, હે મારા ગુરુનાથ, જ્યાં સુધી આપ આ સ્થાનમાં વસવાટ કરો ત્યાં સુધી આ દાસને આપની સેવામાં રાખો. મને પણ અહીંયા રહેવા દો. આપનો સેવક બની હું મારું જીવન સફળ બનાવું. સ્થાનને વાડી ચૂડી હંમેશા સ્વચ્છ રાખીશ. ઘાટથી ગળા ભરી ભરી રેવાજળ લઈ આવીશ. દૂધ, દહીં જે પણ જોઈતું હોય તે હું લઈ આવીશ. અને વળી રાત્રે ચોકી પણ કરીશ. એકી સાદે હું આપના બધા જ કામ કરીશ. ચીંધ્યું, વણચીંધ્યું બધું જ કામ કરીશ. દાસ બનાવી મને રાખી લો. મારું તન, મન, ધન, જીવન બધું આપની સેવામાં અર્પણ કરી દઉં છું. પ્રભુ, બસ મારો હાથ ચાલો. ગ્રામીણ અજ્ઞાની હું કોઈ સેવાની રીત જાણતો નથી. વાત વિવેક કંઈ જ જાણતો નથી. શી રીતે આપને રીઝવું? પ્રભુ, શી રીતે આપ રીઝો? મસ્તકનું શ્રીફળ કરું, મન કુસુમની માળ, નસતંતુ મુખ તંબુરે, ગાઉં ગુણ રસાળ. ઉતારી તન ચામડી તેના કરું સપાટ, પહેરાવું તુજ ચરણમાં, તુજ પદ રક્ષણમાં. હૃદયાસન ભક્તિ થકી શણગારું બહુ પે. આવી બિરાજો હે પ્રભુ, કરો ભક્ત પર મેં. આમ અનાયાસે જ આપની સેવાની આ તક મળી છે. જન્મ જન્મના પાપ તાળવાનો મોકો મળ્યો છે. પ્રભુ, આ શ્રી ચરણોની સેવા કરવા મને અહીંયા રહેવા દો. મારી આટલી આશા પૂરી કરો. હે પૂરણ કામ, આપની સેવા કરી મારું જીવન સફળ બનાવવું એવી મારી ઈચ્છાને સમર્થન આપો પ્રભુ. ભક્તના વચન સાંભળી અવધૂત પ્રસન્ન થયા અને ભાવ ભીંજ્યા હૈયે તેઓ બોલ્યા, ભગત સાંભળો. જ્યાં સુધી અહીં મુકામ કરું ત્યાં સુધી ગામથી જોઈતું કરતું લાવવા અને રતનલાલને કામમાં મદદ કરવા ભલે 2-4 દિવસ મારી પાસે રહો. અમૃત સમાન અવધૂતના વચન સાંભળી મહીજી ભગતનું હૈયું હરખાયું. તેઓ અવધૂત સેવામાં ત્યાં જ રહ્યા. પરોળીએ વહેલા ઉઠી વાડી ઝૂડી પાણી છાંટી સ્થાનને સાફ કરતા, ઘડા ભરી ભરી રેવાજળ લાવતા અને ગામમાં જઈ દૂધ, દહીં, નાની મોટી જરૂરિયાતની વસ્તુ લાવતા.
નાના મોટા કામ ભાવથી કરતા. રતનલાલ સ્નાન ધ્યાનથી પરવારી અવધૂતજી માટે ભિક્ષા તૈયાર કરતા. ભિક્ષાથી પરવારી અવધૂતજી ધ્યાનમાં લીન થતા. આમ આવા નિત્યક્રમથી 2-3 દિવસ આનંદમાં વીત્યા. અને અચાનક એક રાત્રે અનારાધાર વરસાદ વરસ્યો. ઘનઘોર વાદળ અને વીજળીના ચમકારા સાથે ઠંડો પવન ફૂંકાતો હતો. ચારે તરફ જળબંબાકાર થયો. રતનલાલ અને મહીજી જાગ્યા અને અવધૂતજી પાસે દોડી આવ્યા. ઘોર અંધારી રાત અને સન્ન સન્ન પવન ફૂંકાય. દીવો પણ પ્રગટે નહીં. બંને શ્રીરંગની ખબર પૂછવા મંદિરે દોડતા આવ્યા. તેઓ બાવરા થઈ બોલી રહ્યા, પ્રભુ, વરસાદની ઝડીઓ મંદિરમાં આવી રહી છે. અમારા મુકામે છત ખૂબ સુરક્ષિત છે. ત્યાં પાણીનું ટીપું પણ નથી પડતું. ઝટ ત્યાં ચાલો પ્રભુ, ચાલો અમારા મુકામ પર. ત્યાં તમે સુરક્ષિત રહેશો. આમ બંને બોલી રહ્યા હતા ત્યાં તો વીજનો ઝબકારો થયો અને તે પ્રકાશમાં તેમણે જોયું કે અવધૂતજી આસન પર મસ્તીથી ધીર ગંભીર થઈ મલક મલક મુખડું કરી બેઠા હતા. મુખ મલકાય અને નયનો શાંત સુધીર દેખાતા હતા. જળઝારીઓ અને પવનની તેમના પર કોઈ અસર વર્તાતી નથી. વરસાદની ધારથી તેમની પાવન કાયા ભીંજાતી હતી, છતાં તેઓ ભીષણ મેઘ તાંડવને પ્રભુનું રુદ્ર સ્વરૂપ માની અનુપમ આહ્લાદ લઈ રહ્યા હતા. આ જળ ઝાડીઓને શંભુનો પ્રસાદ માની અવધૂતજી પરમાનંદ માણી રહ્યા હતા. ગરજતા મેઘમાં બ્રહ્મનાદ સાંભળી રહ્યા હતા. વરસાદના તાંડવમાં તેઓ સાક્ષાત શંકરને જોઈ રહ્યા. ભીષણતામાં તેઓ બ્રહ્મના દર્શન કરી રહ્યા હતા. ત્યાં ભક્તોની બુમરાણથી દીનદયાળ જાગ્યા અને ઊંચે સ્વરે બોલ્યા, મહાત્મા, તમે બંને આમ બુમરાળ કેમ કરો છો? હું અહીં મારી મસ્તીમાં સ્વસ્થ થઈ પરબ્રહ્મના રૌદ્ર રૂપના દર્શન કરી રહ્યો છું. તમારે સ્થાને જાઓ. મારી ચિંતા કરી તમે હેરાન થશો નહીં. હું અહીંયા અક્ષય પરમાનંદ માણી રહ્યો છું. પ્રભુની ભીષણતાનો આનંદ લઈ રહ્યો છું. તમારા સ્થાન પર જઈ સુખેથી આરામ કરો. મારી જરાય ચિંતા કરશો નહીં. હું અને મારા રામ સુખેથી રાત્રિભર ભીષણતાની ઉજાણી કરશો. આમ કહી તેમણે બંને ભક્તોને વિદાય કર્યા અને રાત્રિભર સદગુરુ આનંદથી બેસી રહ્યા. મેઘની ગડગડાટ અને વીજળીનો ચમકાટ, શીતળ જળની ધારીઓમાં અવધૂત પ્રેમથી નહાઈ રહ્યા. આસન, કંબલ, ચાદર બધું ભીંજાયું અને મંદિરમાં ચારે તરફ જળ ભરાયું. તોય અવધૂત આખી રાત ધ્યાનમગ્ન રહ્યા. પ્રાતઃકાળ થયો અને પ્રકાશ છવાયો.
હજુય વાદળ છાયું આકાશ હતું. ઘડી બે ઘડી થોભ્યા પછી વરસાદ ફરી શરૂ થયો. આવા ગજવતા વરસાદમાં ગામ લોક કીચડ ખૂંદતા સ્થાન પર આવી પહોંચ્યા. ગામ લોકોએ ભગતને કહ્યું, અરે ભગતજી, હાલ ને હાલ ગુરુદેવને લઈ ગામમાં આવો. રેવાજીના પાણી વધી રહ્યા છે, ઘોડાપુર આવી રહ્યું છે. આ સ્થાન તો ડૂબી જશે. હવે ઝટ ચાલો, જરાય વાર લગાડશો નહીં. ઝટ સ્થાનની બહાર આવો, ત્યાં જ અવધૂતજીને મુકામ કરાવો. અમે જઈ તેમને માટે સાફ સફાઈ કરી સુંદર મુકામ તૈયાર કર્યો છે. ભગતજી જલ્દી કરો, પાણી વધશે તો આપણે ઘેરાઈ જશું અને પૂરમાં તણાઈ જશું. ભક્તોની વાત સાંભળી મહીજી અને રતનલાલ શિવ મંદિરે આવ્યા અને વંદન કરી વિનિત સ્વરે બોલ્યા, પ્રભુ, રેવા માતાના જળ વધી રહ્યા છે. કોઈ પણ ક્ષણે હવે આ સ્થાન રેવા જળથી ભરાઈ જશે. બચવાનો કોઈ આરો નથી. હજી થોડો સમય છે. તેથી હવે આપ અમારી સાથે ગામમાં ચાલો. ગામના બધા આપણને તેડવા આવ્યા છે. ચાલો પ્રભુ, નહીં તો થોડી ઘડીઓમાં આપણે ડૂબી જઈશું. ભક્તના વચન સાંભળી રંગ ખડખડાટ હસ્યા અને બોલ્યા, ભગત, તમે કેવી વાત કરો છો? માનો ખોળો છોડી ખુદને બચાવવા બાળક ક્યાં જઈ શકે? માં રેવા આપણી પ્રેમલ વત્સલ માતા છે. તેનો આંચળ છોડી ક્યાં જઈશું? માતાની ગોદમાં સૂતા પછી શેનો ભય? માતાનું બળ એવું અક્ષય છે કે આજે આપણે મોતને પણ હરાવશું. મારી માના ખોળામાં સદાય સુખ ને સુખ છે. મારે અંતર્મુખ થઈ આ મહાસુખને માણવું છે. અવધૂત આમ કહી રહ્યા ત્યાં તો ચારે તરફથી રેવાજળ ઉછળી રહ્યા. ગામના લોકો આ જોઈ ઘર તરફ ભાગ્યા. તેઓ શોર બકોર કરી રહ્યા હતા, હજુ એ બચવું હોય તો આ તરફ ભાગો, બધા ભાગો. આટલું કહી શોર કરી રહ્યા અને તેમનો અવાજ સાંભળી ભગત અને રતનલાલ ખૂબ ગભરાયા. તેમની હાલત જોઈ અવધૂતજી હસ્યા. તમે બંને અહીંથી જઈ શકો છો, તમને જવાની છૂટ છે. પણ માના રુદ્ર સ્વરૂપને જોવાનો લાહવો મારે લેવો છે. મને અહીં રહેવા દો, તમારે જાઓ. અવધૂતજીની વાત સાંભળી બંને ભક્તોની આંખો ભરાઈ ગઈ. રતનલાલ હાથ જોડી બોલ્યા, પ્રભુ, આપને આ ભયજનક પરિસ્થિતિમાં એકલા મૂકી જવાની અમારી ઈચ્છા નથી. ભલે આ દેહ પડે, પણ આપનું શરણું મૂકી હું ક્યાંય નહીં જાઉં. ત્યાં તો મહીજી બોલ્યા, સાંભળો ગુરુરાય, મેં તો તમારા ચરણોમાં મારી કાયા અર્પણ કરી દીધી. મને આ શરીરનો જરાય મોહ નથી. આપની સેવા કરતા ભલે આ તન તૂટે, હું તમને છોડી નહીં જાઉં. બંને ભક્ત ચોધાર આંસુએ રડી રહ્યા. બંને ભાવથી રંગચરણોમાં બેઠા. રેવાજીના પાણી ઉછળતા કૂદતા મંદિરના ઓટલા સુધી આવી ગયા. વર્ષા તાંડવ થતો હતો અને પાણી ગજગજ ઉપર ઉછળતા હતા. જળબંબાકાર થયો અને ઘોર અંધકાર છવાયો. આ અંધારા ગગન ગોખને ચીરતી વીજ લલકાર કરતી હતી. એક તો ઠંડુ જળ વરસે, ઉપરથી પવન ફૂંકાય. આ પવનના ફૂટકારથી કોઈ પણ પડછંડ માણસની કાયા કંપી જાય અને ચારે તરફ એવી ભીષણતા જાણે સાક્ષાત કાળ મોં ફાડી સામે ઊભો હોય.
આવી ભીષણતામાં પણ અવધૂત મુખ મલકી રહ્યું, જાણે તેઓ મોતને પડકાર આપી રહ્યા હોય. ત્યાં તો રેવાજળ ઘોડા પૂરે ધમ ધમ કરતા શિવ મંદિરમાં ધસી આવ્યા. રતનલાલ અને ભગતજી ઊભા થઈ આ પાણીને ખાળવાના વ્યર્થ પ્રયત્નો કરી રહ્યા હતા. તેમને જોઈ અવધૂતજી બોલ્યા, તમે બંને આમ પાણી બહાર કાઢવાનો વ્યર્થ પ્રયાસ ન કરો. ધસમસતા પાણીને ચારે તરફ વહેવા દો. માં ઉપરથી ભલે રૌદ્ર લાગે, પણ અંદર નરી કુમાશ ભરી છે. આમ જ્યાં તેઓ બોલી રહ્યા ત્યાં તો એમની ચારે તરફ જળની ધારાઓ વહી રહી. ઘૂ ઘૂ ઘુમરી મારતા રેવાજીના જળ અવધૂતજીને ચારે તરફ ફરી રહ્યા. મુખ પર મલકાટ અને ભાવસભર નયનો કરી અવધૂતજીએ રેવા જળની અંજલિ ભરી અને કંઈક બોલ્યા. પણ બે પળમાં તો એક ચમત્કાર થયો. ધસમસતા એ રેવાજીના નીર બહાર વહેવા લાગ્યા. રેવાજીના જળ જે રીતે ધસમસતા અંદર આવ્યા તેથી બમણી ઝડપમાં અવધૂતજીની પ્રદક્ષિણા કરી પાછા વળ્યા અને મંદિર બહાર જતા જ પ્રવાહ મંદ થયો. ક્ષણ બે ક્ષણમાં જળનું સ્તર ઘટવા માંડ્યું અને પ્રવાહમાં પહોંચી ધીર ગંભીર થઈ વહેવા માંડ્યું. રતનલાલ અને મહીજી ભાવ વિભોર થઈ શ્રીરંગને વંદન કરી રહ્યા. મૃત્યુના મુખમાંથી તેઓ બચ્યા હતા. બાવરા બની શ્રીરંગને તેઓ જોઈ રહ્યા. એમની દશા જોઈ ગુરુરાજ હસ્યા. મહાત્મા, કેમ આજે ગોથું ખાધું? માં નર્મદા કોઈનું ઋણ રાખે નહીં. મારું ઋણ ફેડવા આજે માએ આ ઉપાય યોજ્યો હતો. મારા નશ્વર દેહથી માં રેવાની પરિક્રમા કરી તેનું ઋણ ઉતારવા આજે માં રેવાજીએ મારા તનની પરિક્રમા કરી અને આ રીતે માં ઋણમુક્ત થયા. વાલી માતા નર્મદા આજે પોતાના બાળકને ધન્ય કર્યો છે. બોલો માં નર્મદા કી જય. આમ કહી અવધૂતજી બંને હાથ જોડી નતમસ્તક થઈ વંદન કરી રહ્યા. આ નાનકડો પ્રસંગ અવધૂતજીના વ્યક્તિત્વનો નવો રંગ સમજાવે છે કે તેઓ ભીષણતામાં પણ પ્રભુનું દિવ્ય સ્વરૂપ આનંદથી જોતા, ભયમાં પણ તેઓ ભગવાનના દર્શન કરતા. તેમના પ્રમાણે આ આખા વિશ્વમાં પ્રાણી માત્રનો જો કોઈ શત્રુ હોય તો તે માત્ર ભય છે. આ ભયની ભોગળ ભાંગવા ભ્રમને તોડવો પડે. ભ્રમને ભાંગવા સંતનો સંગ કરવો. સંત સમાગમથી બધા ભેદ ભાગે અને ભેદ ભાગતા ભયનો પણ છેદ ઉડી જાય.
સાચા સદગુરુને સેવતા આ ભવનો ભય નાસી જાય છે. રેવા માના રંગની લીલા કેરો રંગ બાલક મુખથી સુણતા થાય ભયનો ભંગ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.